દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। ગુડ મોર્નિંગ। અત્યારે સવારના 9 વાગ્યા છે। અમે લોકો આજે જઈએ છીએ મારી બેનના ઘરે રોકાવા માટે, હું અને વંશ। તો પહેલાં અમે અમારા સુરાપુરા બાપાએ દર્શન કરવા જઈશું, પછી ત્યાંથી મારી બેનના ઘરે જઈશું। વંશભાઈ જો જલ્દી તૈયાર થઈ ગયા બધાયની પહેલાં માસીના ઘરે જવા અને દર્શન કરવા જવું છે સુરાપુરા બાપા, એટલે બધાની પહેલાં વંશને તૈયાર કરવો પડે, નહીંતર કોઈને તૈયાર ન થવા દે। કા વંશ? એ વંશ જે કરવા આવ્યા કે રાંધણ માતાજી દર્શન કરીને નીકળી ગયા। માણવર જઈએ છીએ સુરાપુરા બાપાના દર્શન કરવા। નવો રોડ બન્યો ને? અરે ઓલું બન્યું ને આપણે જંગલ સફારી બને ને આખું, આ રોડ હે। કેવું સરસ લાગે, બની જાય તો મસ્ત થઈ જાય। આગળ જોજે બોલું ના આવે, નીતાની સાવધાન, નોલાની સાવધાન। તો સિંહ ને એ બધા શું હોય, ખુલ્લા મૂકશે? આ ન હોય, અંદર છે ઓલું જૂ બને એમાં। હા, હવે અમે પહોંચી ગયા ભાણવર દેવ બાપાની જગ્યાએ। હું ને બસ વંશભાઈ તો સુઈ ગયા, જો નીંદર બહુ કરે। અહીંયા છે ને ભાણવર અમારા દેવ બાપા હે, ત્યાં દર્શન કરવા આવ્યા। વંશ 1.5 મહિનાનો થયો એટલે એને પગે લગાડવાનો હોય, પછી જ અમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ। એટલે પહેલાં અમે અહીંયા દર્શન કરવા આવ્યા, પછી બીજે રસ્તામાં જ્યાં જ્યાં આપણે કુળદેવી ને દેવ બાપા ને બધા આવશે ત્યાં જતા જશું, અને પછી છેલ્લે બેનના ઘરે પહોંચશું। અત્યારે અમારી વાડીએ પહોંચી ગયા છીએ। વંશભાઈ તો અહીંયા એ વંશ સીધા આવ્યા ભાઈ, વાડીએ આવ્યા કે? અમારી વાડી છે આખી, અહીંયા અત્યારે ચીકુડી ને બધું વાવેલું છે, માંડવી વાવેલી છે। આના માંડવી ભરવાનું કામ હાલે, બધું વીણાઈ ગઈ, હવે ઘઉં વાવ્યું। અમારી વાડી છે, માંડવી બધું ઉપડી ગઈ છે, ઓલી તો માંડવીના ઢગલા ને પડ્યા છે। અમે વંશને વાડી દેખાડવા, વંશ પણ જો આખું ખોલતો નથી, વાડી એને ગમતી નથી। મોટો થઈને વાડીનું કામ કરાવું, પણ ભાઈને વાડી ગમતી નથી। હાલો બધાય માંડવી ખાવી હોય તો આ બાજુ આવતા રહ્યો। ઘુમલી હે જો, અહીંયા સામે આશાપુરાનું મંદિર હે, એકદમ ઘુમલીની સામે જ વાડી છે। અત્યારે જો ઘઉં ને વવાઈ ગયા હે વાડીમાં પાછા। વંશ રોકાવું આપણે? વંશ કે તો રોકાય, રોકાવું? એ વંશ પુરાપુરા બાપા હે ને નિયાણી આવ્યા, જો દરિયા કાંઠે હે ને અમારા દેવ બાપા હે પુરાપુરા બાપા, ત્યાં અમે પહોંચ્યા છીએ। હવે દર્શન કરશું, પછી જાશું લાંબા। હા કચરા બોલું દિવેલીઓ પડી ગયું લાગે, કરી લેજો બધું હરખું કરી લે। હેલો નજીક આવતું આપણે જો અમે દર્શન કરવા આવ્યા। વંશભાઈ ને દરિયો બતાવીએ, નવું નવું લાગે એટલે દરિયો નથી ગમતો, હે દરિયો નથી ગમતો એટલે રડવું આવે। જો ઠંડો ઠંડો પવન આવે દરિયામાંથી, જો 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 જો, બસ હાલો હાલો હાલો, ગાડી આવી ગઈ।